તમને કહું અમારી સોસાયટી જેવી સોસાયટી દુનિયા આખીમાં બીજી એકે નહીં જડ્યો. ખરા અર્થમાં કોઓપરેટિવ સોસાયટી છે. કઈ રીતે? બધામાં કોઓપરેશન. બધા માગી માગીને જ પોતાનું ઘર ચલાવે. કોઈ આને ત્યાંથી ખાંડ લઈ જાય તો ઓલાને ત્યાંથી દૂધ લઈ જાય. આમ જ ગાડું ગબડાવે બધા. એકથી એક માથાના બધા પાડોશીઓ ભેગા થયા છે. ભાઈ એકની વાત કરું ને બીજાને ભૂલું એવું છે. આ તમને આ હસુભાઈનો ને એના મિસિસનો એક દાખલો કહું, આવું ક્યાંય બને તમે વિચારજો. હમણાં હસુભાઈના વાઈફ જોશના ભાભી તેણે ઊંચકીને ખુરશી હસુભાઈના માથામાં પછાડી. સોસાયટીમાં દેકારો બોલી ગયો. તે હું દોડ્યો હસુભાઈના ઘરે. મેં કહ્યું જોશના ભાભી હા શું તમે હસુભાઈના માથામાં ખુરશી શું કામ મારી? તો મને કે શું કરું, ટેબલ મારાથી ઊંચકાતું નહોતું એટલે ખુરશી મારી. બોલો આ હસુભાઈ બિચારો શું કરે. આ મારા પ્રશાંતભાઈનો તમને દાખલો કહું. આ ગયા મહિને છે ને એમની મિસિસ એના ડ્રાઈવર હારે ભાગી ગઈ. હવે સન્નાટો છવાઈ ગયો. આવી વાત કાઢવી કેમ? તે મને પ્રશાંતભાઈ નીચે કમ્પાઉન્ડમાં મળી ગયા. મેં કહું ભાઈ બહુ ખોટું થયું. મેં આ વાત સાંભળી મિસિસ ડ્રાઈવર હારે ગઈ, બહુ ખોટું થયું. મને કે એમાં કાંઈ ખોટું નથી ગિરીશભાઈ, મને ગાડી ચલાવતા આવડે એટલે આપણું કામ કાંઈ અટકવાનું નથી. બોલો હવે આવી સોસાયટી ને આવા માણસો રહેતા હોય જ્યાં એને વાઇબ્રન્ટ ગુજરાત ન કહેવાય તો શું વાઇબ્રેટિંગ ગુજરાત કેવું? આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકારે વિકાસની હરણફાળ ભરી છે. એને માટે ઔદ્યોગિક સમિટ યોજાઈ ગઈ છે. નવા ઉદ્યોગો સ્થાપવા માટે લાખો કરોડોના MOU પર હસ્તાક્ષર થયા છે. બસ સાહેબ, ટીવી પર આવા સમાચાર મારા ફેમિલીએ સાંભળ્યા અને બધાના માથે MOU નું ભૂત સવાર થયું છે. મારી સુશીલા મને આવીને કે ગિરીશ મને લાગે છે હવે આપણે બંને પણ MOU કરી લેવું જોઈએ. તો આપણે બંને MOU? તને MOU નો અર્થ ખબર છે? મને કે એ બધું જવા દો. આપણે MOU કરી લઈએ કે તમે દર મહિને ઘરના વિકાસ માટે 25,000 રૂપિયા આપશો. અરે મેં કહ્યું ધીરી પડ, હજી મારો વિકાસ અધૂરો છે. તું આવા MOU સાઈન કરાવીશ ને તો મારો વિકાસ અટકી જશે ને મારો રકાસ થઈ જશે. ને મારો હિતિયો જોડાયો છે MOU પાછળ. આવીને મને કે પપ્પા આપણે હવે MOU કરી લો. મેં કહું શું તારી સાથે હું MOU કરે? મોબાઈલનો જોઈન્ટ વેન્ચર. મોબાઈલનો શું જોઈન્ટ વેન્ચર? મોબાઈલ હું વાપરીશ, બિલ તમારે ભરવાનું અને દર મહિને 1,500 રૂપિયા પોકેટ મની ફિક્સ. આરામખોર, તારામાં કોઈ આવડત નથી. આ 1,500 રૂપિયા તું ફોન પાછળ ઉડાડે છે. ભણવાના નામે મીંડું છે મીંડું. મને કે નહીં પપ્પા હું તો ભણું કે ના ભણું, MBA છું. તું MBA છે? હા મને બધું આવડે MBA. આખો ઠોકી દઈશ સાલા. આ ગઈકાલે તારી સ્કૂલમાંથી ફોન આવેલો આરામખોર, ઇતિહાસનું પેપર આખું કોરું મૂકીને આવ્યો. એક સવાલનો જવાબ તે ન લખ્યો. કેમ? મને કે હું શું લખું? સવાલ હતો તાજમહાલ કોણે બાંધ્યો? આ તો મેં કહ્યું બરાબર છે, જવાબ કેમ ન લખ્યો? મને કે પણ મને શું ખબર કયા કડિયાએ તાજમહાલ બાંધ્યો? શું આને પહોંચી વળ્યું મારે? બોલો સાહેબ.